ચલો વાંચો અને સમજો વાક્ય બિલાડી રમે છે. વાક્ય નાની બિલાડી રમે છે. શાના વિશે વાત હતી? તો આ વાક્યમાં બિલાડી વિશે વાત હતી. શું કહ્યું છે? તો નાની. બીજું છે નમ્રતા દોડે છે. તોફાની નમ્રતા દોડે છે. તો કોણ દોડે છે? નમ્રતા. કેવી છે નમ્રતા? તો તોફાની. બરાબર. ઇરફાન દૂધ પીવે છે. ઇરફાન ગરમ દૂધ પીવે છે. કોણ દૂધ પીવે છે? ઇરફાન. અને કેવું દૂધ પીવે છે? ગરમ. બરાબર છે. દ્વારકેશ જબ્બો પહેરે છે. દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. તો કોના વિશે અહીં વાક્યમાં વાત છે? દ્વારકેશ. અને કેવો જબ્બો પહેરે છે? સફેદ. રોબિનને માથે ચોટી છે. રોબિનને માથે ચોટી છે. તો રોબિનને માથે લાંબી ચોટી છે. તો કોના વિશે વાત છે? રોબિન વિશે. શું કહ્યું છે? તો લાંબી. આ મારું મકાન છે. વાક્યમાં મારું મકાન મોટું છે. કોના વિશે વાત છે? મકાન વિશે. મારું મકાન. ઓકે. ને કેવું મકાન છે? મોટું. ઓકે. ચલો હવે અહીં જેના વિશે માહિતી હોય તેમાં ગોળ અને વધારાની માહિતી હોય ત્યાં લંબચોરસ કરું. બરાબર. અહીં ઐશ્વર્યાની આંખો માંજરી છે. તો ઐશ્વર્યા પર ગોળ અને લંબચોરસ બાજરી પર લંબચોરસ કરવાનું છે. બરાબર. આદ્યા ચંચળ છોકરી છે. તો કોણ ચંચળ છે? આદ્યા. અને કેવી છોકરી છે? ચંચળ. બરાબર. આ વધારાની માહિતી છે. તો એના પર આપણે ચોરસ કરવાનું છે. સોફિયાને ચોખ્ખા દાંત ગમે. તો સોફિયા પર ગોળ અને ચોખ્ખા દાંત મતલબ કે આના પર ચોરસ. અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. તો અરમાન કેવું વિદ્યાર્થી છે? હોશિયાર. એટલે કે એના પર ગોળ. અરમાન વિશે વાત કરેલી છે એટલે આના પર ગોળ. અને કેવું વિદ્યાર્થી છે? હોશિયાર. તો આના પર લંબચોરસ. દ્વિજ. બરાબર છે. દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો દ્વિજ વિશે વાત કરે છે તો ગોળ અને વિજ્ઞાન પર લંબચોરસ. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. પરિતા વિશે વાત છે. કેવું દ્રશ્ય જોયું? સુંદર. બરાબર છે. હવે દાદાની ફાન ગોળ મટોળ છે. તો દાદા વિશે વાત છે. તો દાદા પર ગોળ અને ગોળ મટોળ પર ચોરસ. યોગ્ય વિકલ્પ મૂકો. નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. કેવું પાતળું? પાતળા કે પાતળો? તો નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. તો મિલિંદે એકે સાપ પકડ્યો. એક સાપ પકડ્યો કે બે? તો મિલિંદે એક સાપ પકડ્યો. અહીં આવશે એક. બરાબર. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તો તીખું. બરાબર છે. અહીં લખવાનું તીખું. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. તો મોટી ઓફિસમાં. મોટા નહીં, મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠી. ઝાડનું થડ ખાલી જગ્યા છે. તો ઝાડું. ઝાડનું થડ ઝાડું છે. ડોસીમાના માથામાં વાળ ખાલી જગ્યા છે. તો ધોળા. કેવા વાળ છે? ધોળા. મારી બોલપેન ખાલી જગ્યા છે. તો સસ્તી. મારી બોલપેન સસ્તી છે. ફકરો વાંચો અને अनुलेखन करो. चलो अनुलेखन मतलब कि देख के फिर से लिखना है. काळो कागड़ो સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવેથી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘરે પાછા ગયા. હવે આ ફકર અહીં જોઈને લખવાનો છે તમારે. ઓકે. નાવ નેક્સ્ટ. અનુલેખન કરેલા ફકરા વાક્યો વિશે જે વાક્ય माहिती હોય ત્યાં गोल અને જે વધારાની माहिती હોય ત્યાં लंबचौरस करो. जो हमने कर दिया है. ओके. देखो यहाँ पर વધારાની माहिती કાળો છે. બરાબર. કાગડા વિશે વાત છે. અહીં સસલા વિશે વાત છે. અહીં
કસરત વિશે વાત છે, અહીં દવા વિશે વાત છે. દવા કેવી છે? કડવી. કસરત કેવી કરવી? હળવી. સસલા કેવા છે? સફેદ. અને કાગડો કેવો છે? કાળો. બરાબર છે. તો લાડવા કેવા છે? ગળ્યા. અને ગાજર કેવા છે? લાલ. ચલો હવે વધારાની માહિતી વિશે ઉમેરી લાંબુ કરું. ચલો, મારા ઘરે ગાય છે. મારા ઘરે સફેદ ગાય છે. એટલે આ સફેદ ઉમેર્યું છે, બરાબર? અહીં નથી, જો અહીં ઉમેરેલું છે. આ વધારાનું સફેદ ઉમેરેલું છે. આકાશમાં પંછી ઉડે છે. પક્ષી ઉડે છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે. તો અહીં આ 3 એ વધારાનું છે, બરાબર? સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ સફેદ પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વહેંચ્યા. દાદીએ ગળ્યા લાડવા વહેંચ્યા. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. તો મીના અને રેણુકાએ રંગબેરંગી રંગોળી પૂરી. સુમિતે સાંજે ભાખરી ખાધી. તો સુમિતે સાંજે 3 ભાખરી ખાધી. ભાવિની દુકાનમાંથી પેન્સિલ ખરીદી. તો ભાવિની દુકાનમાંથી 3 પેન્સિલ ખરીદી. ચલો હવે ગીત ગાઓ. ગીતનું સમૂહગાન કરાવવું. ગીત છે આ, બરાબર છે? ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપ્યા. આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ધાડે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી. જરાક ઝીણવટથી જોયું તો હસતી હસતી ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું. હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપ્પુએ કરી લીધું શોપિંગ. ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને ઉડવા ટાણું. ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહ્યું એ ગાણું. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી. તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોયા સૌએ દરવાજા ખોલ્યા. ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે. ઊંચે જઈને કૂદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે. આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ. પાંખ વિછાવીને આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ. ટપ્પુભાઈએ હૂંફ હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા. ખાધું પીધું રાજ કીધું ने मीठा गीतों गाया. चलो अभी इस स्टोरी में बच्चों बहुत अच्छी सी पोएम वाली स्टोरी थी. ओके, तो आपको भी इस तरह से गाना है. ओके, तो देखो यहाँ पर टप्पू है, जो टट्टो है उसकी सरनेम थी लपलपियो. ओके, वो पूरा दिन पानी में ही छप छप करने लगता है. ओके, फिर एक दिन टप्पू साव ऐसे अच्छे से शांति से बैठा था, बट उसने देखा कि आकाश में से एक क्लाउड आ रहा था. ओके जी, और क्लाउड जिसे दिखाई दे रहा था, बट वो हंसों की टोली थी. तो हंसों की टोली मानसरोवर जाते हैं, सच्चे मोती खाते हैं. तो ऐसे ही हाँ, मैं भी मानसरोवर जाऊँगा, ऐसा सपना उसने देखा. ओके, तो उसने देखा, उसने उनसे दोस्ती कर ली. और टप्पू ने तो अभी मानसरोवर जाना था तो थोड़ी सी शॉपिंग भी कर ली. शॉपिंग में उसने खारी सिंग ली थी. ओके, और क्या लिया था?
पैराशूट भी लिया था। हंस लाकड़ी ले आ हंस ने लाकड़ी ले ली और उसे टप्पू को क्या कहा था कि चुप बैठना, बोलना मत। ओके, दो साइड ने देखो हंसों ने पकड़ लिया, बीच में टप्पू ने पकड़ा है। मगर, माछला, डेढ़का, जुए, धारी धारी, उन लोगों को कौन देख रहा था? मगर देख रहे थे। ओके, क्रोकोडाइल और फिर फ्रॉग हैं, फिश हैं, ये सारे उनको एक नज़र से ऐसे देख रहे थे। ओके, फिर ऐसे उड़ते उड़ते उसे तो बहुत ही अच्छा लग रहा था, तो प्राउड फील कर रहा था और फुला के उसने सबसे बाय बाय टाटा बोलने लगा। तो बोलते बोलते उसकी मुंह से लकड़ी छूट गई और वो गिरने लगा। तो अभी हंसों को तो बहुत डर लगने लगा कि अभी ये टप्पू तो नीचे गिरेगा और मर जाएगा। बट टप्पू क्या बोल रहा है कि मैंने ओनली खारी सींगी नहीं खरीदी थी, मैंने तो पैराशूट भी लिया था। तो पैराशूट की स्विच खोलने से पैराशूट खुल गया और धीरे धीरे फिर नीचे आया। उस पाखी के बिना भी वो उड़ सकता था, पैराशूट की वजह से बिना पाख के भी वो उड़ सकता था। जूनी पुरानी जो स्टोरी थी लपलपियों का, आज वो उसमें बहुत सारे टर्टल्स थे जो मर जाते थे अंत में ऊपर से नीचे गिरने की वजह से। बट इसमें तो टप्पू ने क्या किया है? पैराशूट लगा लिया है, तो इसकी वजह से धीरे से नीचे उतरा और गंगा जी में नहाया और खाया पिया और बहुत अच्छे से एंजॉय किया। चलो अभी वाँचो एंड समझो। મિત્રો ભેગા મળી રાતથી મજા કરતા, સસલાનું બચ્ચું રૂની પાણી જેવું ધોળું હતું, એ ઓનલી રીડ કરना है। મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસની પાકી દોસ્તી થઈ ગઈ। પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું। ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી। અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા। પપ્પાએ પ્રોમિસ કર્યું તેની જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે। ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરની તાળું મારવા ગયા। પાછું ફરી જોયું તો મહેશ દેખાય નહીં। તેમને ધાસકો ભર્યો, એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો। તરતા ન આવડતા હોય તેમણે સ્વિમિંગ પુલમાં તરતા શીખવું જોઈએ। ગરમી લાગતી હોય તો પુઠ્ઠું વિંજો પવન આવશે। ચલો હવે बातचीत, क्वेश्चन आंसर है ये। आ गीतनी कई लिटी सांभळवी तमने गमशे? चलो ये सॉन्ग थी तो उसकी ये लाइन है, मुझे बहुत अच्छी लगी। आपको जो अच्छी लगे वो राइट करना है इसमें। त्यार टप्पुए स्विच दबावी, खोल्યું पैराशूट। आ गीतમાં મને આ લીટી બહુ જ ગમી। આ ગીતની કઈ લીટી ગાવી અને સાંભળવી તમને ગમશે? તો મને આ જ લીટી ગાવી અને સાંભળવી ગમશે। ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી, ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંઝાવીને આમાં નહોતી માથાકૂટ। ચલો આ ગીતની કઈ લીટીમાં અભિનય કરવો તમને ગમશે? અભિનય કરવો હોય તો કઈ કરશો કે ટપ્પુએ ટાટા બાય બાય કહ્યું ઉપરથી। ઓકે, આનો અભિનય તમારે કરવાનો। ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તો ટપ્પુભાઈ આખો દિવસ પાણીમાં છપછપિયા કરતા હતા। શું કરતા હતા? આખો દિવસ પાણીમાં છપછપિયા કરતા હતા। આના સવાલ જવાબ તમારે લખવાના છે, બરાબર। પાંચમું, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? જો आ तो मैं मारी रीते लख्યું છે, ये मैंने अपने आप लिखा है, बट आपको अपनी राय देनी इसमें। ओके, आपके हिसाब से आंसर लिखना है। મને ઉડતા આવડે તો અમે દરિયા વચ્ચે જઈને ઉડવાનું પસંદ કરશું। તમે મુસાફરી માટે કે ફરવા ગયા હોય તો ને પડો ત્યારે કેવી રીતે રડો છો? અભિનય કરો। चलो रोने की यहाँ पर एक्टिंग करनी है। चलो क्वेश्चन आंसर ये सारा नोटबुक में लिखना है बच्चों के। हंसोए काचबाने आकाशમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? હંસોએ એક લાકડી લઈને બંને છેડેથી પકડી રાખવાનું અને વચ્ચેથી મોઢા વડે કાચબાભાઈની લાકડીને પકડી રાખે, આવી રીતે આકાશમાં ઉડવાનું વિચાર્યું। કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હંસે કઈ શરત મૂકી? કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં કાચબાભાઈએ ઉડતી વખતે જરાય બોલવું નહીં।
एवी शरत हंसोए मूकी। समझ में आया? ये लिखना है आंसर। ओके, लिखो चलो, और आपकी नोटबुक में भी राइट करना है ये पूरे क्वेश्चन आंसर। चलो ना आगे बढ़ते हैं। ये आपको टेक्स्ट बुक में लिखना है, फिर वीडियो ख़त्म हो जाने के बाद में टेक्स्ट बुक में पहले लिख लेना है, वीडियो ख़त्म हो जाने के बाद में कल्चर की नोटबुक में लिखना है। मानसरोवરમાં જવા માટે કાચબાએ શું ખરીદ્યું? તો માનસરોવરમાં જવા માટે કાચબાએ ખારી સિંગ, પેરાશૂટ અને ઘણી બધી વસ્તુ પણ ખરીદી હતી। તમે બહાર જવાનું હોય તો તમે શી વસ્તુ ખરીદ્યો છે? તો અમારે બહાર જવાનું હોય તો નવા કપડાં, નાસ્તો, બૂટ, બેગ વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરીએ। કાચબાને આકાશમાં ઉડતા કોણ જુએ છે? કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ છે। ટપુ કેવી રીતે બચી ગયો? ટપુ મોઢામાંથી લાકડી છૂટી ગઈ, ત્યારબાદ ટપુએ સ્વિચ દબાવી પેરાશૂટ ખોલ્યું અને પેરાશૂટના આધારે નીચે ઉતર્યો અને બચી ગયું। ચલો હવે ગીતના આધારે સરખા બોલાતા શબ્દ લખો। લપલપ્યા તો છપછપિયા, પાડે, ઢાળે, ધોળી, ટોળી, જાસુ, ખાંસુ, તાળું, ગાસું, ઘારી, સવારી, આવ્યું, ગોખાવ્યું, ખોલ્યા, બોલ્યા, માથે, સાથે, મરશે, તરશે, મરતા, ઉતરતા, નાહ્યા, ગાયા, પેરાશૂટ, માથાકૂટ। બરાબર છે? ચલો હવે અહીં એક સંવાદ આપ્યો છે, તે આપણે વર્ગમાં હશું ત્યારે કરશું, પણ અત્યારે વાંચી લઈએ। ચલો એક્ટિંગ કરनी है। ओके, टप्पू है, કેમ છો હંસભાઈ? મારે તમારું થોડું કામ છે। હંસ બોલે, બોલો બોલો ટપ્પુભાઈ। ટપ્પુ કહે, તમે લઈ જાઓ મને, મારે પણ માનસરોવર આવવું છે। તો જુઓ, અમે લઈ જઈએ, પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું। ટપ્પુ કહે, એ તમારે चिंता न करो, है ना। अभी यहाँ पर देखो सेकंड वाली, यहाँ पर अद्वैत है, ओके, प्रतीक्षा है और एक और बच्चा है। यहाँ पर 3 बच्चे हैं जो एक्टिंग करने वाले हैं। अद्वितीय है जो पतंगियों बना हुआ है, ओके, बटरफ्लाई बना हुआ है, और प्रतीक्षा है जो वंदो होते हैं ना, वंदो, तो वो बनी हुई है। ओके, तो ये आपको रीड करना है। देखो यहाँ पर मैं तो एक પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કરું, ફૂલ પર બેસી ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે, ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જતા રસ પીધા, ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું, તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા, પવન ધીમો હતો, હું હિંચકે હોઉં એમ લાગતું તો હિંચકે ઝૂલવાની ખૂબ મજા પડી, એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાંખડીએ ચોંટી જ પડ્યું, પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું, હું પડોશના બગીચે જવા ઉડ્યું, ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેન બગીચે પહોંચ્યું। તને બીક ન લાગી? કોઈ દવા છાંટી દે તો? શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને। ચલો હવે વંદો બનેલી પ્રતીક્ષા એ શું કહ્યું હશે? તો प्रतीक्षा કહ્યું कि तने बीक न लगी, कोई दवा छाटी दे तो। देखो हमारे घर में भी ये कॉकरोच होते हैं ना, वंदो मतलब कि कॉकरोचेस होते हैं, तो हम दवाई डाल देते हैं तो इससे वो मर जाते। तो इसीलिए ये दोनों बोल रहे थे यहाँ पर कि जो बटरफ्लाई बना है, अद्वैत भी बोल रहा था और प्रतीक्षा को पूछ रहा था कि क्या दवा डाल देते तो आपको तुझे भी डर नहीं लगता है। चलो पेशेंट ये लिखना है। ओके, पतंगी साना पर हींचे छे, पतंगियों हिंचका पर हींचे छे। पतंगियाने दरियो लाग्યું તે શું કહે? પતંગિયાને દરિયો લાગ્યું તે કદાચ પાણીમાં મોટો ખુલ્લી ટાંકો હશે, ટાંકો, બરાબર, ટાંકો હશે। ચલો આ રીતે અળસિયું, દેડકો, મંકોડો, કીડી, ફૂંદુ જેવા जीवजंतुओं ने कोई एक बनो, मतलब कि एक्टिंग करने को यहाँ बोल रही है। चलो यहाँ पर नकामो शब्द છે को મોટેથી વાંચો। एक जंगल હતું, તેમાં તેની, તો ये
તેની પર ક્રોસ કરના ये गलत है ओके તેમાં ये सही है ओके તેમાં એક સસલું હતું ये छेकना है ओके एक દિવસ એક કૂતરો તેને છેકીદાર સચ્ચા है તેની પાછળ પડ્યું मतलब कि તેની આ રોંગ છે मतलब कि से छेकना है ओके કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું मतलब कि ये तू है उसको छेकना है ओके સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં છેવટે હાંફીને કૂતરું બેસી ગયું એક શિકારી આ બધું જોઈ રહેલું તેને કો છેકના है કૂતરાને પૂછ્યું કેમ તું આટલું સસલું પકડી ના શક્યો હું કો છેકના है કૂતરું કહે તું હું મારવા માટે દોડતો હતો તે હું બચવા માટે दौड़तो હતો चलो अभी यहाँ पर टू एंड यहाँ पर हु को छेकना है ओके जो वर्ड मैंने छेके वो आपको भी आपकी टेक्स्ट बुक में कर देना है चलो अभी मोटे थी गाओ मतलब कि लाउडली सिंग करना है चकाचक चक्री हरती फरती बकरी खटाखट वादड़ा धड़ाधड़ डड़ी पड़िया वाघ हरतो फरतो मिठाई शोधतो कूतरो सीथी डटा डटा तारा बधा खरता चलो हमें ये थोड़ा लिखना है लीसू के खरबचड़ू तो ચોપડીનું ફૂટું નવી નોટનું પાનું તમારા ગાલ તમારા મમ્મીના ગાલ પછી પોચું કે ઘટણ તો કાચું પપૈયું પાકું પપૈયું અને ગાલ અને હટોડી સુગંધવાળું કે દુર્ગંધવાળું એઠવાડ દાળ ધોયેલા વાળ અને ધોયા વગરના વાળ चलो अभी ये आपको नोटबुक में लिखना है ચોપડીનું ફૂટું તો ખરબચડું આવે ओके નવી નોટનું પાનું તો લીસું તમારા ગાલ તો લીસા मम्मीना गाल तो खरबचड़ा एठवाड़ मतलब कि दुर्गंध और दाढ़ सुगंध वालू एठवाड़ मतलब कि देखो हम खाना खाते हैं और बाद में जो रसोई बचती है ओके तो उससे वो एठवाड़ कहते हैं ओके दाढ़ मतलब कि मम्मी ने नई नई ताज़ी दाल बनाई हो फ्राई की हो तो वो सूप खुशबू वाली ओके काचू पपैयू कच्चा पपीता होता है ना वो हार्ड होता है और पका हुआ पपीता होता है जो सॉफ्ट मतलब कि पोचू गाल तो पोचू अने हथेળી तो कठण अने तमारा धोયેલા વાળ तो केवा होय सुगंधवाड़ा अने धोया वगरना वाळ दुर्गंधवाड़ा। चलो यहाँ पर हमारा ये चैप्टर ख़त्म मतलब कि देखो स्टूडेंट यहाँ पर 1 से 5 चैप्टर हमारे ख़त्म हो गए ओके ये सेम 2 से हैं 6 नंबर का तो सेम 1 का हमारा सिलेबस ख़त्म हो गया बट बच्चों देखो ये आपको सारे क्वेश्चन आंसर इस टेक्स्ट बुक के है ना तो वो नोटबुक में लिखना है ओके सारे क्वेश्चन आंसर जो मैंने लिखवाए हैं ओके तो आपको नोटबुक कंप्लीट कर देनी है बट अभी देखो नेक्स्ट में आपके पास वर्कबुक है ओके तो इसकी वांदरा नहीं वाँचता न आवड़े इस चैप्टर की वर्कबुक के क्वेश्चन आंसर मैं आपको PDF प्रोवाइड कर रही हूँ इस वीडियो के साथ में अगर आज करूँगी अदरवाइज़ इस वीडियो के साथ में होगी तो आपको मिल जाए PDF तो आपको वो PDF आपकी वर्कबुक में क्वेश्चन आंसर लिख देना है ओके तो चलो नाउ टेक केयर बाय सी यू अगेन।